ગુડ મોર્નિંગ મિત્રો। તો ફાઇનલી સવારના 5:45 થઈ ગયા છે અને આપણે આવી ગયા છે આપણા ડેરી ફાર્મ પર। ડેરી ફાર્મ પર આવીને સૌથી પહેલાં તો આપણે મચ્છરદાનીની નેટ ઊંચી કરીશું અને પશુઓને તાજી સવારની હવા મળે એવી વ્યવસ્થા કરીશું। तो मित्रों मच्छरदानी ऊंची करीने आपणे आवी गया छे अंदर आपणी गायोनो हालचाल जोवा माटे। हवे गायोने एक पछी एक बधी ऊभी करीने आपणे सफाईनी तैयारी करीशुं। तो फाइनली सफाई आपणे चालू करी दीधेली छे। सफाईનું કામ પતાયા પછી આપણે સીધા મિલ્કિંગના કામમાં લાગી જઈએ। મિત્રો મિલ્કિંગ આપણે મશીનથી જ કરીએ છીએ। મિલ્કિંગ મશીન તૈયાર કરીને આપણે નીકળી પડીશું ફીડ લેવા માટે। ફીડ લઈને આવીને ગાયને મૂકીને આપણે ગાયને દોવાની તૈયારી કરી। મિત્રો આ ગાય મારી જોડે પાછી એવી છે કે ફીડ મૂક્યા વગર સેલું મારવા નથી દેતી। હવે આપણે સેલું મારીને એના ટોટિયા ફીટ બોધીને મશીન ચડાવવાની તૈયારી કરીશું। મશીન ચડાયા પહેલાં મિત્રો વાંચર પાણીથી કમ્પ્લીટ ધોવાના પછી જ મશીન ચડાવવાનું, નકર બીમારી થવાની શક્યતાઓ રહેશે। મિત્રો એક ગાયને મશીન લાગ્યા પછી આપણે બીજી ગાયને મશીન લગાવવાની તૈયારીઓ કરીશું। જોડે મિત્રો આપણી ત્રીજી એક ગાય છે એનું પણ મિલ્કિંગ ચાલુ જ છે। હવે ફાઇનલી મિત્રો આપણે મિલ્કિંગનું કામ પૂર્ણ કરીને કેન લઈને નીકળી પડ્યા છે ગામની ડેરીએ દૂધ ભરવા માટે। હવે બાકીનું કામ ડેરીએ જઈને દૂધ ભરીને આઈન કરીશું મિત્રો। અને બ્લોગને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો રોજ નવા વિડીયો માટે।